નમસ્કાર, હું ચિરાગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે ત્યારે TV9 ગુજરાતીની ટીમ નવસારીમાં પહોંચી અને જાણ્યું મતદારોનો મિજાજ. નવસારીના મિની ભારત ગણાતા વેજલપુર શહેરમાં રહીશો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે અહીંયા વિવિધ સમસ્યાઓની ભરમાર છે. 4 વોર્ડમાં સમાવિષ્ટ 70,000ની વસ્તી ધરાવતા વેજલપુરમાં શું સમસ્યાઓ છે, શું છે મતદારનો મિજાજ, જાણીએ. સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એમાં પણ નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાવા જઈ રહી છે, જેને લઈને જે કંઈક મતદારો છે, સ્થાનિક લોકો છે, એમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારીના વિજલપુર શહેરના દ્રશ્યો છે. વિજલપુર શહેર એ નવસારીનું જે મિની ભારત ગણવામાં આવે છે એના જે કંઈક લોકો છે એમની સાથે વાત કરીશું, એમના સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું, સમસ્યા જે કંઈક સુવિધાઓ એની વાત કરીશું. કેવા પ્રકારની સ્થિતિ છે તમારા વિજલપુર શહેરમાં? અમારા વિજલપુર શહેરમાં તો બધું રીતે સારું જ છે અને હવે જે કંઈ આવનાર કેન્ડિડેટ છે જે કંઈ કામ બાકી રહી ગયેલા હોય એ કરે એવી અપેક્ષા અમે લોકો કેન્ડિડેટ પાસે રહી કે ભાઈ આપણે કે રોડ છે થોડોક સારો પહોળો થવું જોઈએ, દબાણ થોડું ઓછું થવું જોઈએ અને એક પાણીની સમસ્યા છે. વધારે પડતા બહેનો પાણી લાવે છે એ પાણીની સમસ્યા નિકાલ થાય. રાજનેતા પાસે એક જ અપેક્ષા રાખીશ કે જે ગતિના કામો છે એ ગતિથી થાય, કાચબાની સ્પીડે કામ નહીં થાય, તે સસલાની સ્પીડે કામ થાય. વિજલપુરના બ્રિજના મુદ્દાઓ છે જે ઘણા ટાઈમથી ધીમે ચાલે છે, એટલીસ્ટ એની પ્રક્રિયા ફાસ્ટ કરાવે અને બાકીના જે રોડ રસ્તાના કામકાજો છે, ગટર લાઇનના, ડ્રેનેજ લાઇનના, એ ફાસ્ટ પ્રક્રિયામાં કરાવે. એક યુવાઓ શું અપેક્ષા રાખે છે આ વિસ્તારના, ખાસ કરીને આ મિની ભારત છે? યુવાની અપેક્ષા એક જ છે કે યુવાઓને બી જરીક આગળ લઈ જવું જોઈએ. મીઠા પાણીની સમસ્યા એક મહત્ત્વનો પ્રોબ્લેમ છે. ગટરની શું સ્થિતિ? ગટરને તો 90% સારી છે, 10% પ્રોબ્લેમ છે, પણ એ બી આગળ જતાં થઈ જાય એ મેં અપેક્ષા રાખું છું. કે તો ખાસ કરીને નવસારીનું વિજલપુર વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જે મિની ભારત તરીકે વખાણાય છે અને ખાસ કરીને અલગ અલગ વિસ્તારના અલગ અલગ રાજ્યના લોકો અહીં વસવાટ કરે છે. મહત્ત્વની વાત એ છે કે આ વિસ્તારના લોકો ધંધો રોજગાર કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, પરંતુ રાજનેતાઓ પાસે અપેક્ષા રાખે છે કે જે આ વિસ્તારની મહત્ત્વની સમસ્યાઓ છે, ગટર, પાણી, મીઠા પાણીની સમસ્યા, એ સમસ્યાઓ વહેલી તકે જે કહી શકાય કે એનું સમાધાન થાય, લોકોને સુખ સુવિધાઓ મળતી થાય એ પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે. નીરજ ગામી, TV9 નવસારી.